નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પાટણનું 7મું શૈક્ષણિક અધિવેશન જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે યોજવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શૈક્ષણિક અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી ડીઈઓ અશોક ચૌધરીએ શિક્ષકના શિક્ષકત્વ તથા નવી શિક્ષણ નીતિ અંગે જાણકારી આપી હતી. સમારંભના ઉદ્ઘાટક સ્થાનેથી રણજીતસિંહ વાઘેલાએ સંગઠન શક્તિ પર ભાર મૂકી સંગઠન એ જ શક્તિ છે અને સંગઠનના માધ્યમથી શિક્ષકોના પ્રશ્નો હલ કરી શકાય છે જેની જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન શૈલેષભાઈ કે પટેલ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમ તથા 300 રોકડ રજાનો રૂપાંતર અંગેની તથા અન્ય માંગણીઓ ચાલુ હોવા બાબતે જણાવી આ અંગે દર મંગળવારે મિટિંગો થતી હોવાનું જણાવ્યું હતું. રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય જસુભાઈ રાવલે સંગઠનને ટકાવી સમર્પણની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ.